માંજલપુર ક્રેન અકસ્માતમાં બાળકીના મોત મામલે એસએસજી હોસ્પિટલ ખાતે પરિજનોનો હોબાળો। વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગત રોજ બપોરે ક્રેનની ટક્કરે માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ 24 કલાક વીતી જવા છતાં ન્યાયની માંગ સાથે પરિજનોએ એસએસજી હોસ્પિટલના પીએમ રૂમ બહાર મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને વિરોધ નોંધાવ્યો છે। માંજલપુર પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે બાળકીની માતાને એફઆઈઆર વંચાવ્યા વગર જ સહી કરાવી લેવાઈ છે। તેમણે દાવો કર્યો કે ક્રેન સમય મર્યાદાના નિયમોનું ઉલ્લંઘન કરીને કંડક્ટર વગર ચાલતી હતી। પરિજનોએ આરોપ છે કે પોલીસ માત્ર ડ્રાઈવરને પકડીને ક્રેનના માલિકને છાવરી રહી છે। તેમણે માંગ કરી છે કે ક્રેન માલિક સામે પણ ફોજદારી ગુનો દાખલ કરી કડક કલમો ઉમેરવામાં આવે। જ્યાં સુધી માલિક સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પરિજનોએ ચીમકી આપી છે। છોકરીનું નામ પરમાર દિવ્યાબેન કનુભાઈ। એને એવું હતું, એ ઇન્ટર્નશીપમાં જતી હતી અને એને 10:30 ઘરેથી નીકળી રસ્તામાં ગઈ, ઇન્ટર્નશીપમાં જતી હતી। પાછળથી એ આમ સીધા રસ્તે ચાલ્યા જ કરતી હતી અને પાછળથી જે ટેન્કર આવી એને સીધી ખેંચીને લઈ ગઈ। મને પછી 12 વાગે મને ખબર પડી, તો 12 વાગે જેવી ખબર પડી એવી મેં જતી રહી। તો અહીંયા ગાડી અહીંયા આ દવાખાના આવી, મોટા દવાખાને, તો મોટા દવાખાને એક જે ભાઈ હતા એમણે મને નંબર આપ્યો હતો। તો એ ભાઈ જે મારી જોડે આવ્યા ગાડી લઈને, એમને મેં એવું કીધું, મેં કીધું ફોન કરો પોલીસવાળાને। તો પોલીસવાળાને ફોન કર્યો તો એવું કે તમે એમ કે અહીંયા કેમ ગયા છો દવાખાને, તમે સીધા એમ કે અહીંયા પોલીસ સ્ટેશન આવો। તો પોલીસ સ્ટેશન ગયા તો ખાલી મારી નાની છોકરી 11 વાગ્યાની બેઠેલી હતી। અમે 12 વાગે ત્યાં પહોંચી ગયા હતા, મેં ને મારો છોકરો અને એક બાજુવાળા ભાઈ આવ્યા હતા એક્ટિવા એમની લઈને અમને મૂકવા। તો પછી અમે ત્યાં ગાડી એવું કીધું કે અમને કોઈ ન્યાય જોઈશે। તો એ લોકો શું કહે કે અમે બધું તમારું લખે છે, તમારું નામ બામ બધું બોલો, તમારી છોકરી અમારે માંગ જોઈએ છે, મને ન્યાય જોઈએ મારી છોકરીનો। મારી છોકરી કમાતી ધમાતી હતી, આજે મારો કોઈ સહારો રહ્યો નથી। મારો છોકરો કોલેજ કરે છે, મારી નાની છોકરી કોલેજ કરે છે આણંદમાં। મારું ઓપરેશન થયેલું છે ગાંઠનું, મારા ઘરમાં કોઈ જ કમાવાવાળું નથી। એ મારો દીકરો કહું ને તો બી ચાલે, એ મારો દીકરો હતો। એ ભણતી હતી બી, નોકરી બી કરતી હતી, આખા ઘરનું આખા પરિવારનું પૂરું કરતી હતી, બંને ભાઈ બહેનને ભણાવતી હતી। કશું નહીં, મને ન્યાય મળે તો હું હમણાં બોડી લઈને હેંડવા માંડું, કોઈને પૂછવા ના રહું। મારા આ બધા બેઠા છે ને એમને હું કહી દઉં કે આપણે બોડી છોકરીની ઉઠાવો, મને ન્યાય આલે ને તો, બાકી બોડી નહીં ઉઠાવું। ભલે મારી છોકરી અહીંયા છે ને, એ અંદર છે ને, તો હું બહાર આમ